વિખરેલો રાજ આવ્યો. બંકો બંકો કાકા કો પૈસા આલો તો મને મારા ચૂડી કોઈ એવો નહીં, આલે. તને આલે. એટલે કાકા મેં કાલનું ખાધું નહીં ભૂખ જબર લાગી તમારું લઈને તું ખાધી એટલે યાર માં લુગડો બુગડો જોવો તો મૂકો તમારી લુગડા તો જોઈને અમે શું કરીએ? તને એવું કરી આ રે પૈસા તો પણ તને નહીં આલવા હજુ. એટલે યાર આલો કુ ના તમારે જો પૈસા આલે તમે તો દારૂ પીજો રસ્તામાં. એટલે દારૂ નહીં પીવું બસ ખાયો જ કાલનું કોઈ ખાધું ના નહીં ના આ તો આવા નવા ચેટલા હેડે આવતા છે ઓન કશું ના આલાય. આ તો ભિખારીઓનો બોનો કાઢી આ તો દારૂ પી જાય. ખાલી આ બધા નાટક છે. આ તો ખાલી પૈસા લેવા માટે બધો પહાડ. હા ઓવે. કાલનું ખાધું નહીં યાર આ તમે બધો આલો. કોઈથી પૈસા લઈ લઈને પેણ્યા આમ જુગાર રમવા બેસો ને દારૂ પીવા બેસો. આ મને ખાવાનું ખબર છે. ખાલી બોનો અને આવા લુગડા પહેરીને આવી જાય હોય કરતા ના તે. ના, ના, એ યાર. પૈસા પૈસા હેડ એવું ભાઈ. વ્યસન નહીં ના, એ પૈસા પૈસા ધોલાય હમણાં. પૈસા લેવા આયા છે ના ના તે. ના જોઈએ. તમે જો મારા આવા દાડા આયા ને મારા કદી ભૂંડા તમારા બેવાન દાડા આવશે તો એ જો અત્યારે કોને કેવા દાડા આલે કોઈ હવે નહીં આગળ પાછળ કે કોઈ નહીં કે રોટલો કે બોટલો કોઈ આલવા વાળું નહીં તો મજૂરી નહીં મળતી કે કોઈ પૈસા હાલતું નહીં તો કાકા 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 હા. જો 2 રૂપિયા હોય તો આલો કે કાલનું કોઈ ખાધું નહીં લે હોય તો આલજે. આપણો નહીં આ તો આપણો ગમનું નહીં પણ આપણે ગોમનું જ છે તો એ આલો કે ગોમનો હું ગોમનું જ છું આપણો ગમ એને કરતા તને નોકરી બોકરી ભાવશે હા પાછે ગેરેજનું ભાવશે ને ગેરેજમાં ભાવશે ને હા તો તને ગેરેજમાં લઈ જઈએ ખવડાયો પીવડાયો ને તું તારી કને રહેજે ને તને પગારે આલ્યો ચાલશે ને ચાલશે તો લે તને લઈ જઈએ પેલા લુગડો લઈ આવજો પહેલા તો લુગડા દુકાનમાં જ લઈ જઈએ તને લુગડા લઈ લે પછી તને નોકરી કામ લઈ જઈએ ગેરેજમાં બરાબર તમારો વિખરેલો રાજ આવ્યો. હા તમે આવી ગયા તે મારે સારું કર્યું તમે મારી જિંદગી સુધાર નાખી યાર તું ગોમમાં યાર ફરતો તો યાર કોકને ફરતો હમણાં યાર સારું નતું લાગતું યાર તમે મને આવું કોમ આલીને મારી જિંદગી સુધાર નાખી હવે તો આપણી ગેરેજ બધા બાઈક ખાલી તાર બાઈક એકલો જ ચેપ કરવાનું કશું જ નહીં કરવાનું તમે કહેવા નહીં કર્યું હું લે આ રૂમાલ ખાલી બાઈક એકલો જ ચેપ કરવાનો કશું બીજું કરવાનું નહીં તારે મેં ખાવા પીવાનું આલી દેજો ખાલી ખાવા પીવાનું તો આપણે મારે ઘેર લઈ જઈએ ભાઈ સારું વધુ સેફ કરી દીધા કોઈ કોમ પચ કે છે ને ઉપર પૈસા પૈસાની જરૂર હોય ને તો મારા પાસે આવીને લઈ જવાનું આવું કીધું હા હું કહ્યું તમને તાર ઘર બર તો નહીં હોય મારશો ઘર નહીં કોઈ નહીં હું તો રોડ ઉપર હુઈ રહું રોડ ઉપર હું નહીં તા લે આ મારે એક ઘર હ તો ઈમો લઈ જાઉં ને ઈમ પેલા 2-3 વાર થયો હજુ ભાડું જ નહીં આલ્યું નહીં ભાડું જ નહીં હાલતા રે 2-3 વાર થયો અમુક ભાડું જ નહીં આલ્યું કે તો એના કરતા જીવન રાખવું એના કરતા તને ના રાખવું એ ઘરનું તે મને રાખજે મેડમ તો લે ત્યાં એકન જઈએ જીવન ઘેર જીવન કાઢીને લે તો તને રાખજે કાઢજે ને એકલા ને એ ઘરમાં હવે તને લઈ જઈએ કાળુભાઈ આપડા પેલા ગરીબ ને કેવું કેવા નાટક કર્યો નહીં હવારો. હવાના બોલમાં આવી જાય આલો ભાઈ આલો અમે કેટલી મજૂરી કરી હા, એ માવડો મોટો ધંધો નાખ્યો છે ફેક્ટરી નો. હવારો તૂટેલો લુગડો પહેરી આલજો પૈસા આલજો ખાધું નહીં તતન દાડે ખાધું ને ખાધું ના હોય તો અમે શું કરીએ? પાછો સાધારણમાં બેહી જોઈ ગયો દાણ કોણ આવ્યો? ફોન આવ્યો મીર ઉભા રહો કોકનો હાલો ઓ મનીષભાઈ શું થયું ફેક્ટર લાગી હું થયો ના હોય કની આપણી ફેક્ટર લાગી ફોન આપેલા ના હોય મનીષભાઈ યાર. મારા આવા દાડા આયા ને મારા કદી ભૂંડા તમારા બેવાન દાડા આવશે તો એ જો અત્યારે તો અરે હમણાં તો આપણે ફેક્ટરી જઈને આયા એ બે જણા. ફોન આવ્યો મનીષભાઈ કે તમારી ફેક્ટરી કે આગ લાગી કે એ આ શું કરશું તો જવું પડશે કે આપણે આપણે બરબાદ થઈ જશું આપણે ઈ જવું પડશે ફેક્ટરી લાગી જોવા તો જવું પડે કે જોવા જવું પડશે. જવું શું કરશું કાં? છે હવે મેં આવશે નહીં આવો
તાન અને આપણે હમણાં તો યાર જઈને આયા ફેક્ટરી. તો મનીષભાઈ એને કીધું કે લાઈવ બમ્બા મંગાવી દીધા. એવું આ? હમણાં 25 લાખનો માલ ઉતાર્યો યાર અંદર ફેક્ટરી. 25 લાખનો એ 3 લાખનો તો હું માલ લાવ્યો છું. 28 લાખનો માલ થયો. 28 લાખ ફેક્ટરી બીજો માલ પડે તો યાર 50-60 લાખનો માલ હતો ફેક્ટરીમાં. જબરજસ્ત ઘાટો પડી જાય આ વખત તો ગયો. એ આખું. ભાઈ બોલો બોલો. બ્યા બ્યા. બ્યા બ્યા બ્યા. ગાડીના હપ્તા ભર્યા નહીં. ગાડીના હપ્તા ભર્યા નહીં જોઈએ. લે મી તો હપ્તા હાલ દીધા છે યાર ગાડીના. ગાડીના હપ્તા ચડ્યા યાર. અહીંના આવતા જીસી સર ગાડી ખેંચવા માટે આયા છે. તો યાર મને ખબર નહીં આપણા માલ લાયા હતા ને હા. એમાં પૈસા જતા રહે તો હું એમાં ભૂલી ગયો ઉતાર. બે તમારા પણ હાલ કેટલા પૈસા પડ્યા આવ્યો? મારા જોડે તો વધારે નહીં 20,000 રૂપિયા જેવા છે. કેટલા થયો ભાઈ તમારા વિચાર ચાર હપ્તાના? 60,000 રૂપિયા ચડે. મારા પાંચ કેટલા હે? હું જો, તમારે જોઈએ. 20,000 તો પડ્યા છે. આ તમને ખબર પડતી ને ગાડીના હપ્તા પડતી. અરે યાર મો પેલો માલ લેવા ગયો તો પેલો ગાડી વાળો આવ્યો ને તે અને 5 મગજ લાખ છે, રૂપિયા તો એના પર તારા દીધા હતા યાર. મી ગાડીના પૈસા એમાં હાલ દીધા. તારું મગજ હતું ઊંધું હેડ. વધારે નહીં મારા 30,000 રૂપિયા જ છે. તીરવી મારા જોડે છે 50,000 થાય છે. 50,000 પડે ભાઈ. 50 ના ચાલુ હાઈટ છે. શું કરશું કાળુભાઈ? એમ કરો કે એમ કહી દે કે આપણે આજુબાજુ ભરી જાવ. મારી વાત સાંભળો. ગાડી ડિટેન દા. મારી વાત સાંભળો. ગાડી નહીં ડિટેન કરવી. અમારે હાલ ફેક્ટરી લાગી છે. અમારે ઈકણ જવાન છે યાર. અમારે અરે, અમાર ના જોવાનું હોય. અર્જન્ટ જવાનું દિવસે અમારે ફેક્ટરી લાગી. અમાર ના જોવાનું હોય ને બધું. પણ મારી વાત તો આપણો હું તમને 50,000 રૂપિયા આલું ને હજી કહો તો કાલ હવારમાં તમે આવશો ને 10,000 બીજા મળી જાય તમને. તમારો ઓફિસે આવીને ભરી જશે. હજી આવીને ગાડી લઈ જજો. ફેક્ટરી જવાનું દિવસે બરાકા તો ફેક્ટરીમાં હતા આટલો વેચનો ભાઈ. હાલ આવડે પૈસા લાવ. બોલે ને બોલે ફૂટી જવા જવું ના. 2,000 હજી લઈ આલ દેવું યાર. બરાબર. આ ગાડી મારી. અરે યાર ચાવી લાવો ઓય. ચાવી લાવો લે, યાર. ગાડીની ચાવી તો હતા જો. એ મોબાઈલ ફૂટી જાય. અલે ચાવી તો હાલતા તો બુડો. વચ્ચે લઈ જજો પૈસા 10,000 ભરે. ફેક્ટરી જવાનું હોય. એટલે યાર વચ્ચે લઈ જજો. ચાવી હાલતા તો અમારે ફેક્ટરી જવાનું મોડું થતું છે. ચાવી. વચ્ચે લઈ જજો બધું. લે, કાળભાઈ, આપણે બરબાદ થઈ ગયા યાર. વધુ નહીં આપણે ફેક્ટરી પકડીએ. લે, આજજો પેલા હેડે ફેક્ટરી જવું પડશે. હાલો તાન બાઈક- આ ટાંકા બાઈક ટાંકા. લઈ ગયો. આવા ટાઈમે સીધા હા. તો હેડે આવું છું. શી ખબર હેડજો. દેશી તો બહુ વગાડ્યું જબરું વગાડો જબરું. Mixed by DJ